નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપની યુટ્યુબ ચેનલ જાત મહેનત જિંદાબાદમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ઇન્ટેલિજન્સ ગ્રુપ એ અલગ જ અંદાજમાં તમામ વિષયો, ખાસ કરીને ગણિત, અંગ્રેજી, ગ્રામર, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, આંકડાશાસ્ત્ર નામાના મૂળ તત્વો, વાણિજ્ય વ્યવસ્થા અને અર્થશાસ્ત્ર જેવા વિષયોની વિગતવાર માહિતી રજૂ કરે છે. એકાંતરે જે કઈ વિડીયો આવે છે મિત્રો, એને પોતાના ધોરણને લગતા વિડીયો ધ્યાનપૂર્વક જોવાના છે, એનો અભ્યાસ કરવાનો છે અને એક નવીન મુદ્દા સાથે નવીન વસ્તુ આપણે દરેક વિડીયોની અંદર શીખવાની છે. તો આવો મિત્રો, વિડીયોને અંત સુધી જોઈએ. ધોરણ 10 ની પરીક્ષા આપણી સામે ઊભી છે. આપણે ગણિતના પેપરમાં સારું એવું પરફોર્મન્સ કરવાનું છે મિત્રો. તો પેપરને કેવી રીતે લખવું એના માટેની પદ્ધતિસરની રચના આપણે આ વિડીયોમાં રજૂ કરીશું. ગણિત બેઝિક અને એનો વિભાગ એ કેવી રીતે આપણે લખવાનો ઓછા સમયમાં વ્યવસ્થિત રીતે આપણે એને પૂરો કરી શકીએ એ માટે આપણે ગણતરી કરીને કેટલાક જવાબો તમને આપેલા છે મિત્રો. વિડીયોને તમારે અંત સુધી જોવાનો છે, સ્કીપ નથી કરવાનો. અને જ્યાં તમને એમ લાગે કે આ દાખલામાં મને સમજણ નથી પડતી તો મિત્રો એ મને કોમેન્ટમાં લખશો અને એને પદ્ધતિસર આપણે જે તે પ્રકરણ ચાલે છે તે પ્રકરણની અંદર એના વિડીયોની અંદર એ વિગતવાર આપણે સમજાવ્યું હશે મિત્રો. તો એ દરેક વિડીયો પણ તમારે જોવાના છે. પુનરાવર્તનમાં જેટલા શક્ય બને એટલા વધારે પેપર સોલ્વ કરશો. અત્યારે હાલ આપણે એ વિભાગ જે છે એ વિભાગનું સોલ્યુશન કરીશું. 24 પ્રશ્નો કેવી રીતે લખવાના છે એની આપણે વિગતવાર માહિતી આપીએ છીએ મિત્રો. એમાં વિકલ્પો છે, ખાલી જગ્યા છે, ટૂંકા પ્રશ્નો અને જોડકા. તો આ 4 ભાગમાં વહેંચેલા વિકલ્પ એના પ્રશ્નોનું સોલ્યુશન આ પ્રમાણે છે મિત્રો. તો દરેકે અંત સુધી વિડીયોને ધ્યાનપૂર્વક જોવાનો છે, એને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ પણ કરવાનો છે મિત્રો. તો આવો આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ. હા, તો મિત્રો, બેઝિક ગણિતમાં આપણને એક દાખલો આપ્યો છે. વિભાગ એ સૂચવ્યા મુજબ જવાબ આપો. અને વિભાગ એમાં સૂચના મુજબ માત્ર વિકલ્પ પસંદ કરીને જવાબ આપવાનો છે. સૌ પ્રથમ તો 4 વિકલ્પો A, B, C અને D આપેલા છે. એક અપૂર્ણાંકના અંશ અને છેદનો સરવાળો 16 છે. તેની કિંમત ત્યારે 1/2 થાય જ્યારે તેના છેદમાં 5 ઉમેરવામાં આવે. તો અહીંયા આપણે ધારી લઈશું, ધારો કે અપૂર્ણાંકનો અંશ બરાબર x છે, છેદ બરાબર અહીંયા જોઈએ છે કે અંશ અને છેદમાં 5 ઉમેરવામાં આવે તો તેની કિંમત 1/2 થાય છે. અને અંશ અને છેદનો સરવાળો 16 થાય છે. એનો મતલબ કે y બરાબર, આપણે y ની કિંમત લેવાની છે. તો y બરાબર 16 - x મળે, કારણ કે x અને y નો સરવાળો 16 થાય. હવે જ્યારે અપૂર્ણાંક લઈએ ત્યારે અપૂર્ણાંક બરાબર અંશ ભાગ્યા છેદ, એટલે કે x ભાગ્યા 16 - x. અને હવે આ શરત પર આપણને એવું કહેવામાં આવે છે કે છેદમાં 5 ઉમેરવામાં આવે તો 1/2 થાય છે. અહીંયા આપણે જોઈએ કે x ની કિંમત x જ રહે, 16 - x પણ એના જ રહેશે. ફક્ત છેદમાં 5 ઉમેરો તો નીચેની રકમમાં 5 ઉમેરો છો, બરાબર 1/2 મળે છે આપણને. હવે અહીંયા આ બંનેનો ગુણાકાર કરીએ ત્યારે 2x અને 16 ને 5 21. તો પેલા બંનેનો ગુણાકાર કરીએ તો 21 - x
માઇનસ એક્સ ને હું આ સાઈડે લાવીશ તો પ્લસ થશે, એટલે કે 3x બરાબર 21, તો x બરાબર 21 ભાગ્યા 3 એટલે 7 મળે આપણને। હવે આપણે છેદની કિંમત y બરાબર 16 માઇનસ x છે, એટલે કે 16 માઇનસ 7 કરો ત્યારે આપણને 9 મળે। તો મૂળ અપૂર્ણાંક, આ મૂળ અપૂર્ણાંકની કિંમત આપણે x upon y લઈએ ત્યારે x ની કિંમત 7 મળે છે અને y ની કિંમત 9 મળે છે, માટે આપણો C વિકલ્પ જે છે એ C વિકલ્પ સાચો જવાબ છે। તો જવાબ C 7/9। માત્ર ને માત્ર આ જવાબ આપણે સાચો લખવાનો છે। આ ગણતરી જે છે એ તમારે રફકામમાં કરવાની છે મિત્રો। જેટલી ઝડપી બને એટલી ગણતરી કરીશું। આપણે અડધી મિનિટ ફાળવવાની છે આની અંદર, તો અડધી મિનિટમાં ગણતરી થાય એ પ્રકારની પ્રોસેસ આપણે કરવાની છે। હવે બીજા નંબરે આપણને આપે છે કે દ્વિઘાત સમીકરણ 6x નો વર્ગ માઇનસ 13x પ્લસ k બરાબર 0 ના બીજ પરસ્પર વ્યસ્ત હોય। હવે મિત્રો આપણે જોઈએ છે કે પરસ્પર વ્યસ્ત કિંમત જ્યારે આપી હોય ત્યારે એનો ગુણાકાર 1 થાય। તો ધારી લઈએ આપણે, ધારો કે તે બીજ આલ્ફા અને બીટા છે, તો આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 1 થવા જોઈએ, કારણ કે આ પરસ્પર વ્યસ્ત છે, તો પરસ્પર વ્યસ્તનો ગુણાકાર આપણને 1 મળે। હવે આપણે આલ્ફા ઇન્ટુ બીટા એટલે કે બે શૂન્યોનો ગુણાકાર જ્યારે આપણે લેતા હોઈએ ત્યારે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર C upon A, અને એના બરાબર આપણને 1 મળે છે। હવે મિત્રો સમીકરણમાં અહીંયા જે સમીકરણ આપ્યું છે તેમાં A ની કિંમત 6 મળે, B ની કિંમત -13 મળે અને C ની કિંમત માત્ર k મળે। આ કિંમતો આપણે આની સાથે સરખાવતા મળે ax નો વર્ગ પ્લસ bx પ્લસ c બરાબર 0। આ a, આ b ની કિંમત છે અને આ c ની કિંમત છે। હવે મિત્રો એ જ કિંમતોને આપણે અહીંયા મૂકીશું, તો c બરાબર આપણને k મળે છે, a ની કિંમત 6 મળે છે બરાબર 1। આ પ્લસ 6 ને પેલી બાજુ ભગાડીશું તો માઇનસ ભાગાકારમાં છે, સાઈડ ચેન્જ કરો એટલે ગુણાકાર મળે, તો k બરાબર 6 એકા 6, તો એ કિંમત આપણને મળે છે 6। આપણો જવાબ જે છે એ C જ મળે છે મિત્રો, અને સાચો જવાબ C બરાબર 6 વિકલ્પમાં પસંદ કરીને લખવાનો છે મિત્રો। મિત્રો સમાંતર શ્રેણીમાં d બરાબર 5 હોય તો એ 18 માઇનસ એ 13 ની કિંમત શોધવી છે મિત્રો। તો આપણે એક d માટેનું એક સૂત્ર લઈએ છે, d બરાબર am માઇનસ am ભાગ્યા m માઇનસ n, આવું કંઈક આપણને એક સૂત્ર મળે છે। હવે am એટલે કે a18, એનો મતલબ m ની કિંમત 18 છે, am એટલે a13, n નો મતલબ 13 છે, તો અહીંયા a18 માઇનસ a13 ભાગ્યા નીચે લખીશું 18 માઇનસ 13 બરાબર એની કિંમત d બરાબર તો 5 આપી દીધેલા છે આપણને। હવે 18 માંથી 13 જ્યારે તમે બાદ કરો ત્યારે 5 થાય, 5 ભાગાકારમાંથી ગુણાકારમાં જતા રહે, તો a18 માઇનસ a13 બરાબર 5 ગુણ્યા 5 અને એની કિંમત આપણને મળે 25। તો અહીંયા પણ મિત્રો જોડાનો જવાબ C છે અને C બરાબર 25 આપણો સાચો જવાબ છે મિત્રો। આગળ હવે મિત્રો દાખલા નંબર 4 જે છે, બિંદુઓને જોડતા રેખાખંડનું મધ્યબિંદુ આપણે મેળવવાનું છે। મધ્યબિંદુ મેળવવા માટે આપણે મધ્યબિંદુ M ને સંગત સંખ્યાઓ શોધવાની છે।
વાસ્તવિક સંખ્યાઓ શોધવાની છે સંગત n ને સંગત. તો અહીંયા આપણે સૂત્ર લઈશું x1 પ્લસ x2 ભાગ્યા 2 અને y1 પ્લસ y2 ભાગ્યા 2. હવે મિત્રો x1 પ્લસ x2 ભાગ્યા 2 એટલે કે x1 ની કિંમત 1 છે, તેની કિંમત હંમેશા x હોય, બીજી કિંમત y હોય. અહીંયા પણ x હોય, અહીંયા y હોય. તો x ની કિંમત x1 ની કિંમત 1 અને x2 ની કિંમત 3 છે ભાગ્યા 2. અહીંયા પણ એની એ જ વસ્તુ y1 અને y2 ની કિંમત 3, તો y1 અને y2 ની કિંમત 1 વત્તા 3 ભાગ્યા 2. તો એ કિંમત આપણને મળે 2 ને 3, 3 ને 4, 4 ભાગ્યા 2 કરો તો 2 મળશે. અહીંયા પણ એની એ જ કિંમત 2. તો ત્યાં જવાબ આપણને b મળશે, જવાબ b. અને એ કૌંસમાં x બરાબર પણ 2, y બરાબર પણ 2, આ મધ્ય બિંદુને સંગત સંખ્યાઓ આપણને મળે છે મિત્રો. આગળ આપણે જોઈએ છે એકની નીચે 1 પ્લસ tan વર્ગ થીટા બરાબર ખાલી જગ્યા. હવે એકની નીચે 1 પ્લસ tan વર્ગ થીટા બરાબર sec વર્ગ થીટા આપણને મળે એ વર્ગના સૂત્રો પ્રમાણે આપણે જોઈએ છે. તો એક 1 પ્લસ tan વર્ગ થીટા બરાબર sec વર્ગ થીટા. હવે 1 upon sec વર્ગ થીટા એ કોનો વ્યસ્ત છે? તો cos વર્ગનો વ્યસ્ત છે. તો બરાબર cos વર્ગ આપણને મળે. તો cos વર્ગ થીટા સાચો જવાબ છે, માટે આપણે લખીશું જવાબ b અને એ જે છે cos વર્ગ થીટા. મિત્રો આગળ આપણને બહુલક માઇનસ મધ્યસ્થ બરાબર મધ્યસ્થ માઇનસ મધ્યક આવું એક માળખું આપેલું છે, એના ઉપરથી ખાલી જગ્યા આપણે શોધવાની છે. તો અહીંયા આપણે જોઈએ છે કે z માઇનસ m બરાબર ખાલી જગ્યા m માઇનસ x બાર. મિત્રો અહીંયા કઈ રકમ આવે એ આપણે શોધવી છે. તો z માટેનું મૂલ્ય જ્યારે આપણે લઈએ તો z બરાબર 3m માઇનસ 2x બાર મળે છે. 3m માઇનસ 2x બાર. હવે અહીં આપણે જ્યારે લઈએ છીએ ત્યારે z માઇનસ m બરાબર, ધારો કે અહીંયા 2 લઈએ તો 2m માઇનસ 2x બાર થયું. હવે આ માઇનસ m આ સાઈડે આવશે એટલે પ્લસ m થઈ જાય છે. તો એ કિંમત આપણે શોધી શકીએ છીએ. તો ત્યાં આપણે લઈએ 2m માઇનસ x બાર. હવે z m બરાબર 2m માઇનસ 2x બાર. હવે માઇનસ m ને પેલી બાજુ પકડું છું તો z બરાબર 3m માઇનસ 2x બાર. આ બે કિંમત મૂકતા આપણું સમીકરણ એ સાચું સાબિત થાય છે, માટે આપણો સાચો જવાબ છે b બરાબર 2. આ આપણને સાચો જવાબ મળે. હવે મિત્રો નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા ખાલી જગ્યાઓ છે. ખાલી જગ્યાઓમાં નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યાઓનો ગુસાઅ શોધો. અહીંયા આપણે જોઈએ છે કે નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યાનો સામાન્ય ઘટક નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા બરાબર 2 છે અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યા બરાબર 4 છે. નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા બરાબર 2 અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યા બરાબર 4. અહીંયા આપણે જોઈએ છે કે 2 ગુણ્યા 1 અને અહીંયા 2 ગુણ્યા 2 ગુણ્યા 1 આ એના અવયવો છે. તો
ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે કે ગુસાઅ 2 4 બરાબર 2 અને 4 નો ગુસાઅ આપણે શોધીએ ત્યારે અહીંયા જોઈએ છે કે 2 બંનેમાં છે અને 1 બંનેમાં છે, તો બંનેનો ગુણાકાર કરીએ ત્યારે આપણને 2 મળે. તો સાચો જવાબ આપણો છે 2. તો ગુસાઅ આપણને ખાલી જગ્યામાં 2 મળશે મિત્રો. આગળ જોઈએ છે મિત્રો, x વર્ગ વત્તા 4x વત્તા 3 નો આલેખ ખાલી જગ્યા હોય તો મિત્રો px બરાબર x વર્ગ વત્તા 4x વત્તા 3 નો આલેખ. હવે અહીંયા આપણે જ્યારે આલેખ જોઈએ ત્યારે x માં અલગ અલગ કિંમતો મૂકતા જઈએ ત્યારે px નું મૂલ્ય આપણને મળે અને એ રેખાઓને જોડતા જે આલેખ આપણને મળે છે એ આલેખ ઉપર તરફ વળેલો હોય છે, માટે આપણે લઈશું કે ઉપર તરફ વલય આકાર જે છે, ઉપર તરફ ખુલ્લો પરવલય જે મળે છે એ પ્રકારનો આલેખ આપણને મળે છે. તો આ આપણો જવાબ છે મિત્રો. હવે જાન્યુઆરી માસમાં 5 રવિવાર હોય તેની સંભાવના આપણે શોધવી છે. મિત્રો જાન્યુઆરી માસમાં કોઈ પણ વર્ષમાં 31 દિવસ હોય તો જાન્યુઆરી માસના કુલ દિવસો બરાબર આપણને 31 મળે અને સપ્તાહમાં કુલ દિવસો બરાબર 7 મળે. હવે આપણે PA બરાબર અહીંયા લેવાના છે રવિવારના દિવસોની સંખ્યા અને ભાગ્યા નીચે આપણે લઈશું કુલ કેટલા દિવસોમાંથી રવિવાર મળે એની સંભાવના. તો સૌ પ્રથમ આપણે 31 ભાગ્યા 5 કરીશું. હવે 7 કરીશું. 7 ને વડે 31 ને ભાગ્યા ત્યારે 7 ચોક ને 28. 31 માંથી 28 બાદ કરો ત્યારે મિત્રો આપણને 3 મળે છે. આ 3 માંથી 7 દિવસો પૈકી 3 દિવસ રવિવાર આવવાની સંભાવના હોઈ શકે, તો એના માટે અહીંયા આપણે લખીશું 3 ભાગ્યા દિવસોની સંખ્યા આપણને મળે 7. એ રીતે 7 માંથી 3 દિવસ રવિવાર હોવાની સંભાવના આપણને મળે છે મિત્રો. હવે મિત્રો આપણને કિંમત આપેલી છે. જો sin આલ્ફા બરાબર 1 ની નીચે વર્ગમૂળમાં 2, તો અહીંયા આપણે જોઈએ કે sin આલ્ફામાં 1 ની નીચે વર્ગમૂળમાં 2 કિંમત ધરાવતી કિંમત જો આલ્ફાની મેળવવી હોય આપણે, તો કોષ્ટકમાં જ્યારે કિંમત જોઈએ છે ત્યારે કોષ્ટક પ્રમાણે આલ્ફા બરાબર 45 મળે અને cot બીટા બરાબર 1 ની કિંમત જોઈએ ત્યારે બીટા બરાબર આપણને 45 મળે. આ બંનેની કિંમતો આપણી પાસે 45 થાય છે મિત્રો. sin આલ્ફા એ પણ વર્ગમૂળમાં 1/2 અને 1 ની નીચે વર્ગમૂળમાં 2 અને cot b ની કિંમત 1 એ પણ 45 આપણને મળે છે. તો sin આલ્ફા અને બીટા આલ્ફા બીટાની કિંમતો 45 અને 45 છે. બંનેનો સરવાળો કરીએ છીએ ત્યારે 45 વત્તા 45 બરાબર 90 મળે. તો આપણો સાચો જવાબ છે 90. હવે આગળ ચતુષ્કોણ XYZW એક વર્તુળને પરિઘટ છે. હવે આપણને વર્તુળ આપેલું છે અને એ વર્તુળના 4 બિંદુઓને સ્પર્શ કરે એવો એક ચતુષ્કોણ આપણને આપેલો છે. અહીંયા 4 બિંદુઓને સ્પર્શ કરે છે. તો આ જે થયા એના સ્પર્શકો છે. સ્પર્શકોના માપ હંમેશા સરખા હોય. અહીંયા આપણે એને ઘડિયાળના કાંટાની દિશામાં જ્યારે લખીએ ત્યારે x y z w આ પ્રકારની આપણને કિંમત મળે છે મિત્રો. હવે આપણે જોઈએ કે આ બંનેનો સરવાળો અહીંયાથી અને અહીંયાથી સરખા મળે, એટલે કે ધારો કે આપણે p q અને r s સ્પર્શ બિંદુઓ છે, તો xp અને ps ની કિંમત સરખી મળે, sw અને wr ની કિંમત સરખી મળે,
આરઝેડ અને ઝેડક્યુ ની કિંમત સરખી મળે તો એ પ્રમાણે જ્યારે આપણે લઈએ છીએ ત્યારે XY પ્લસ WZ બરાબર XW પ્લસ YZ. આ પ્રકારે આપણે સમીકરણ મેળવી શકીશું મિત્રો. હવે જ્યારે એની કિંમતો લખીએ છીએ XY બરાબર 13.8 વત્તા WZ એની કિંમત આપણને ZW 7.5 સેમી આપેલા છે. XW આપણે શોધવા છે, XY આપણે W શોધવા છે અને ZW ની કિંમત 7.5 YZ બરાબર 10.7 WZ ની કિંમત આપણે શોધવી છે મિત્રો. હવે અહીંયા આપણે લઈશું XY બરાબર 10.7 ઓછા 10.7 બંનેનો સરવાળો કરીએ છીએ ત્યારે પ્લસમાં 10.7 છે, સાઈડ ચેન્જ કરે એટલે માઇનસ થઈ જાય. આ બંનેનો સરવાળો એ આપણને મળે 13 ને 7 20 ને 21.3 એમાંથી 10.7 આપણે બાદ કરીએ છીએ. અહીંયા મિત્રો બાદબાકી કરીએ ત્યારે XY બરાબર આપણને મળવાના છે, બંનેની બાદબાકી લઈશું ત્યારે 10.6 એ આપણા માટે સાચો જવાબ છે. મિત્રો ફરી એકવાર XY એની કિંમત 13.8, XY ની કિંમત 13.8, WZ એની કિંમત આપણને 7.5 મળે છે, XW એની કિંમત આપણે શોધવી છે અને YZ એની કિંમત આપણને 10.7 આપણને આપેલા છે. હવે દિશા બદલોના નિયમ પ્રમાણે આને સાઈડ ચેન્જ કરીને આ બાજુ લઈ જાય એટલે માઇનસ થઈ જશે. બસ આ બંનેનો સરવાળો કરો ત્યારે 21.3 એમાંથી 10.7 બાદ કરો ત્યારે XY બરાબર 10.6 આપણને મળે. આ પ્રમાણે XY બરાબર 10.6 એ આપણે કિંમત શોધી શકીશું મિત્રો. હવે અહીંયા પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક n પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક એ આપણે થિયરી પ્રમાણે યાદ રાખીશું મિત્રો. કોઈ પણ પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક જ્યારે લઈએ ત્યારે n પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક બરાબર n પ્લસ 1 ભાગ્યા 2. હવે n ની કિંમત ધારો કે 5 છે તો 5 વત્તા 1 ભાગ્યા 2 કરો તો અહીંયા આપણે જોઈએ કે n ની કિંમત 5 છે, 5 ને 1 6 થાય, 6 ભાગ્યા 2 કરો ત્યારે આપણને 3 મળે. હવે આપણે પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો કરીએ ત્યારે 15 થાય છે. તો અહીંયા 15 ને તમે 5 વડે ભાગો તો પણ જવાબ તમને 3 મળે છે. તો આ પ્રકારે એની કિંમત તમે ટેલી કરી શકો છો. અહીંયા આપણે જોઈએ છે કે 9 વત્તા વર્ગમૂળમાં 5, અહીંયા જોઈએ કે 9 નો વર્ગ ઓછા વર્ગમૂળમાં 5 નો વર્ગ. હવે 9 નો વર્ગ કરો ત્યારે 81, વર્ગમૂળમાં 5 નો વર્ગ કરો ત્યારે એ કિંમત આપણને મળે 5. વર્ગની સામે વર્ગમૂળ આઉટ થાય છે માટે એની કિંમત 5. 81 માંથી 5 બાદ કરો તો 76 મળે. આ સમય સંખ્યા છે માટે વિધાન અસત્ય છે. આ રીતે આપણે લખીશું મિત્રો. આગળની રકમમાં n ઘાત વાળી બહુપદીને મહત્તમ n+1 શૂન્ય હોય તો એ ખોટું છે. જેટલા ઘાત છે એટલા જ શૂન્ય મળે. દ્વિઘાત બહુપદીના 2 શૂન્ય હોય, ત્રિઘાત બહુપદીના 3 શૂન્ય હોય. એ જ રીતે જેટલા ઘાત છે એટલા શૂન્ય મળે છે આપણને. માટે આ થિયરી પ્રમાણે આપણે લખીશું વિધાન અસત્ય છે. સમાંતર શ્રેણી 3y-8 બરાબર 7 નો આલેખ x અક્ષને સમાંતર હોય. હવે અહીંયા આ ધરીને આપણે x ધરી કહીએ છીએ આલેખમાં અને ઊભી ધરીને આપણે y ધરી અથવા તો y અક્ષ કહીએ છીએ. હવે અહીંયા આપણે જોઈએ કે 3y-8 બરાબર 7 મળે છે તો 3y બરાબર 8 અને 7 15 મળશે તો y બરાબર 15/3 એટલે 5. y ની કિંમત 5 માટે x ની કિંમત કોઈ પણ હોઈ શકે મિત્રો. માટે આ x અક્ષને સમાંતર થાય છે
x અક્ષને સમાંતર થાય છે માટે આપણે લખીશું વિધાન સત્ય છે. તો આપેલ વિધાન આપણને સત્ય મળે છે મિત્રો. હવે પ્રયોગની બધી જ પ્રાથમિક ઘટનાઓનો સરવાળો 1 થાય છે. તો હા, પ્રાથમિક ઘટનાઓની સંભાવના જે આવે છે, પ્રાથમિક ઘટનાઓની સંભાવનાઓનો સરવાળો એ હંમેશા આપણને 1 મળે, માટે એમાં પણ લખીશું વિધાન સત્ય છે. હવે એક વાક્ય કે એક શબ્દમાં જવાબ આપો એ પ્રકારની રકમો આપણને આપેલી છે મિત્રો. મિત્રો અહીંયા પહેલું પદ છે a1 એટલે કે a બરાબર k-3, a2 બરાબર k+7 અને a3 બરાબર 2k+7. હવે અહીંયા આપણે જોઈએ કે સામાન્ય તફાવત બંનેમાં સરખો હોય છે. તો સામાન્ય તફાવત જ્યારે આપણે સરખો કરીએ છીએ ત્યારે d1 બરાબર d2 થવું જોઈએ. હવે d1 નું સૂત્ર લઈએ એટલે a2 - a1 બરાબર a3 - a2. અહીંયા આપણે કિંમતો કૌંસમાં મૂકીશું એટલે કે k+7 - k-3 બરાબર 2k+7 - k+7. હવે અહીંયા આપણે જોઈએ તો k + 7 ઓછા k + 3 એના બરાબર 2k + 7 ઓછા k અને ઓછા 7. હવે મિત્રો k અને k સામસામે આઉટ થાય છે એટલે 7 ને 3 10 મળશે આપણને, બરાબર 2k. 7 માંથી 7 તો ઉડી જાય છે, 2k માંથી k જાય તો આપણી પાસે k વધે, તો k બરાબર 10 એ આપણો સાચો જવાબ છે મિત્રો. આ વિધાન પ્રમાણે આપણને k બરાબર 10 મળે છે. જો ત્રિકોણની બાજુઓ 12 સેમી, 35 સેમી અને 37 સેમી હોય તો અંતઃવૃત્તની ત્રિજ્યા શોધો. હવે અહીંયા સૂત્ર આપણે એક લેવાનું છે, અંતઃવૃત્તની ત્રિજ્યા બરાબર બે નાની બાજુઓ a+b માઇનસ મોટી બાજુ અને ભાગ્યા 2. આવું એક સૂત્ર લેવાનું છે. અંતઃવૃત્ત એટલે કે જ્યારે કોઈ પણ ત્રિકોણ આપ્યું હોય એની અંદરના ભાગમાં વર્તુળ હોય તો આ ત્રિજ્યા આપણે શોધવી છે મિત્રો. હવે ત્યાં કિંમતો મૂકીશું 12 + 35 ઓછા 37, 12 + 35 સેમી ઓછા 37 સેમી ભાગ્યા 2. 12 અને 35 47 ઓછા 37 ભાગ્યા 2 એટલે કે 10 અને એની નીચે ભાગ્યા 2 કરો છો ત્યારે એ કિંમત આપણને મળે 5 સેમી. તો એની અંતઃવૃત્તની ત્રિજ્યા આપણને 5 સેમી મળે મિત્રો. તો આ પ્રમાણે 5 સેમી એ આપણે ગણતરી કરીને મેળવવાની છે. અંતઃવૃત્તની ત્રિજ્યાનું સૂત્ર આ રીતે યાદ રાખશો. હવે મિત્રો રકમ છે આપણા માટે સંભાવનામાંથી PA - PA બરાબર 0.2. તો અહીંયા આપણે જોઈએ છે કે PA + PA બરાબર કોઈ પણ શક્ય સંભાવનાનો સરવાળો આપણને 1 મળે એટલે કે 1.0 લઈશું. હવે લોપની રીત પ્રમાણે ધારો કે આપણે એને ઉકેલવાની કોશિશ કરીએ તો 2PA થશે એટલે કે 2PA સંભાવના. અહીંયા a ની કિંમત પ્રતિ સંભાવનાની કિંમત આપણે આઉટ કરીશું ત્યારે બંનેનો સરવાળો 1.2 મળે છે. તો એ ઘટનાની સંભાવના 1.2 ભાગ્યા 2 બે ગુણાકારમાંથી ભાગાકારમાં મોકલો છો ત્યારે એની કિંમત 0.6 મળે. તો PA બરાબર 0.6 મળે અને PA બરાબર શોધવું હોય તો 1 માંથી 0.6 બાદ કરો ત્યારે 0.4 મળે. હવે 30 અને 40 ની મધ્ય કિંમત વર્ગ આપેલો છે આપણને. તો મધ્ય કિંમત બરાબર ઉર્ધ્વ સીમા વત્તા અધઃ સીમા, એના બદલે ઉર્ધ્વ સીમા બિંદુ અને અધઃ સીમા બિંદુ પણ તમે લઈ શકો છો અને ભાગ્યા આપણે 2 લેવાના છે. તો 30 + 40 ભાગ્યા 2 એટલે કે 70 ભાગ્યા 2 બરાબર એ કિંમત આપણને મળે 35. તો મધ્ય કિંમત 35 મળે છે. હવે નીચેના જોડકાઓને આપણે જોડીએ છીએ મિત્રો
તો જોડકાઓમાં નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર, તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 2πrh એ આપણે શોધી શકીએ છીએ મિત્રો. અને ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, તો ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 4πr² શોધીએ છીએ. આપણને πr વર્ગ h નળાકારનું ઘનફળ આપ્યું છે, જે અહીંયા કોઈની સાથે આપણે મેચ થતું નથી, એટલે કે 1 ની સામે b જવાબ છે અને 2 ની સામે c જવાબ છે. 1 ની સામે b અને 2 ની સામે c, આ આપણો જવાબ. અહીંયા r ત્રિજ્યાવાળા l ચાપના લઘુચાપની ચાપની લંબાઈ અહીંયા શોધો છો. r ત્રિજ્યાવાળા l ચાપ લંબાઈ ધરાવતા વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર, અહીંયા 1 ની સામે b મળશે અને વર્તુળનો પરિઘ બરાબર 2πr, તો 2 ની સામે આપણને c મળશે. એટલે કે 23 ની સામે b, 24 ની સામે c. આ પ્રકારે આપણે વિગતો ગોઠવીશું. તો આ રીતે કોષ્ટકોને જોડીને આપણે વિભાગ A પ્રમાણે સરળતાથી ગણતરી કરી શકીએ છીએ મિત્રો. હવે ફરીથી નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πrh, ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4πr², r ત્રિજ્યાવાળા l ચાપની લંબાઈ બરાબર 1/2 r અને વર્તુળનો પરિઘ બરાબર 2πr. તો આ પ્રમાણે જો મિત્રો આ માહિતીસભર વિડીયોમાંથી તમામ માહિતી જો તમને ગમી હોય તો એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો મિત્રો. અને એની બેલ આઇકન દબાવશો તો નોટિફિકેશન દ્વારા અગલા વિડીયો, અમારા નવા બનેલા વિડીયો એ તમારી સામે પ્રસ્તુત હશે મિત્રો. તો ત્યાં સુધી સર્વે મિત્રોને જય હિન્દ.